ડિંડોલી પોલીસે ઈ પોકેટ કોપની મદદથી વાહન ચોરીના 9 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી ₹5,05,000ની કિંમતના 11 વાહનો કબજે કરી 2 વાહન ચોરને પકડી પાડ્યા છે. ડિંડોલી પોલીસે વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ટેકનિકલ માર્ગદર્શનથી ઈ પોકેટમાં વ્હીકલ ડિટેલમાં વાહનોના નંબરો સર્ચ કરી વાહન ચેકિંગ હાથ ધરી હતી. તે દરમિયાન એક ચોરીની બાઇક સાથે પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરતા ઉમેશ અશોકભાઈ સરજીરાવ પાટીલ અને સંજય ભીમસિંહ રામસિંહ સેમલે હોવાનું જાણ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઇક અંગે પૂછતા બંને જણાએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેઓની કડક પૂછપરછ કરતા બાઇક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે વધુ પૂછતા બંને જણાએ અન્ય 11 બાઇકોની ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ₹5,05,000ની 11 બાઇક કબજે કરી 9 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ બંને રીઢા આરોપીઓ અગાઉ વાહન ચોરીમાં અમરોલી, ડિંડોલી, ઉધના, સલાવતપુરા, ખટોદરા, વરાછા, કતારગામ, સચિન, પૂર્ણા, ગોડાદરા, મહારાષ્ટ્ર, નંદુરબાર પોલીસ મથકોમાં પકડાઈ ચૂક્યા છે. ડિંડોલી પોલીસની ટીમ જ્યારે સર્વેલન્સમાં હતી, વાહન ચેકિંગ કરતા હતા, એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઉપર 2 વ્યક્તિઓ જતા હતા. જેમાં એકનું નામ ઉમેશ અશોકભાઈ પાટીલ અને એક સંજય ભીમસિંહ સેમલે કરીને છે. જે ઉમેશ છે, ઉમેશ અને સંજય આ બંને ડિંડોલીમાં રહે છે, પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે. આ બંને જણા પાસે જે બાઇક હતું એ શકમન બાઇક હોવાનું પોલીસને જણાયું હતું. પછી જે અમારી પાસે પોકેટ કોપ હોય છે એનામાં અમે વેરીફાઈ કર્યું હતું, તો આ બાઇક ચોરીનું બાઇક હોવાનું જણાયું હતું. તેથી આ લોકોને ફર્ધર ઇન્ટ્રોગેશન માટે પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. ફર્ધર જે ઇન્ટ્રોગેટ કર્યા એને ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકોએ આવી રીતના બહુ બધી બાઇક ચોરી છે. એ લોકો પાસેથી કુલ 12 બાઇક રિકવર કરવામાં આવી છે, જે ટોટલ મુદ્દામાલ ₹5,05,000નો થાય છે. આ 12 બાઇકમાંથી 10 ગુના પોલીસને અત્યારે ડિટેક્ટ થયેલા જણાય છે, જેમાંથી 2 બાઇક્સ એવી છે કે જેના એન્જિન ચેસિસ નંબર હજી અમને મળી નથી આવ્યા, જેથી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ જે ઉમેશ છે એના વિરુદ્ધ અગાઉ 9 ગુના નોંધાયેલા હતા ચોરીના જ, અને સંજય છે એના વિરુદ્ધ 2 ગુના હતા. ઉમેશ અને સંજય બંને આ અત્યારે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં એક સાથે મળીને કામગીરી કરેલ હતી. એ બંને જણા ડુપ્લિકેટ ચાવી લઈ અને કોઈ પણ વાહન દિવસ હોય કે રાત જ્યાં એમને મળી આવે એના ઉપર એકવાર પોતાની ચાવી અજમાવી જોતા હતા, અને આ અજમાવેલી ચાવીમાં જો એમને સફળતા મળે તો તરત એ બાઇક લઈને ત્યાંથી જતા રહેતા હતા. આવી રીતના કુલ 12 બાઇક રિકવર કરવામાં આવી છે, અને જે 10 ગુના છે એમાંથી ડિંડોલીના 3, ઉધનાના 2, એક છે ગોડાદરાનો છે, સચિન પોલીસ સ્ટેશનનો એક પૂર્ણા પોલીસ સ્ટેશનનો. આ ઉપરાંત નંદુરબાર મહારાષ્ટ્રમાં પણ એક ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પણ એક એણે બાઇક ચોરેલી હતી, તો એ બાબતની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. આ લોકો વેચી નાખતા હતા, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને આ બાઇકો આપી દેતા હતા, એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી. એટલે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે વેચીને શું કરતા હતા, પૈસાનું શું કરતા હતા, આ બાબતની તપાસ ચાલુ છે.